મુશ્કેલ હતું, પણ મને અમારા ભાઈ શું નામ વિમલ સંઘવીએ જે મને કીધું કે ભાઈ તમે કરો, સંપૂર્ણ જવાબદારી હું રાખીશ, તમને કોઈ હાથ નહીં આવવા દે, અને એવી રીતે હું તમારો પ્રોગ્રામ કરાવી દઈશ. એ બધા જોયું. આ જો ભાઈ ન હોત તો આ મારો પ્રોગ્રામ થાત નહીં. અને આપણે બધા અહીંયા જે ભેગા થયા છીએ એ એના નિમિત્તે થયા છીએ, એટલે આ બધો જસ એને છે. આ બધો જસ એને છે. એને જે કામ કર્યું એકલાએ નહીં, પણ ભાઈ એને એકલાએ નહીં, પણ છોકરું રતન એની આરે છે, મનીષા એને માર્ગદર્શન આપ્યું, અને બેએ મળીને જે મારો પ્રોગ્રામ બનાવ્યો છે એને માટે હું બહુ બહુ ધન્યવાદ આપું છું, અનુમોદના કરું છું. ને આવા પ્રોગ્રામો બનાવતા રહે એવી આપણી ભાવના છે. હું હજી ખાતરી આપું છું કે મોટો પ્રોગ્રામ કરવો હશે કોઈ આગળ પાછળનો તો એને જ મારે કામ આપવાનું છે. ભાવના છે, આપણી કરવું જ નહીં, પણ એવી ભાવના છે કે એક ફરી મોટી જાત્રા ભલે મર્યાદિત, પણ એવી મારી ભાવના છે કે એવું અંજળ આવે તો એને જ હું કામ આપવાનો છું. મને વિશ્વાસ છે કે એ ઉતરશે. એને ધંધો ખોઈને પણ એને મને સપોર્ટ આપવો. રોજ મને સાંજના બોલાવે, 5 વાગે આવો ભાઈ, સમજા? એવી રીતે રોજ મને, હું જાતો આવી હાલતમાં પણ અમે વાત કરીએ, બેસીએ, કેવી રીતે ગોઠવવું, ટિકિટ કેવી રીતે લેવી, એ બધી યોજનાઓ કરી એને આજ પાર ઉતારી અને 14-15 તારીખનું અમારું આ અંજળ આવી ગયું. અને આજે ભક્તિમાં એને હિસાબે જ આપણે આ ભક્તિ કરી રહ્યા છીએ, એનો જશ બધો એને જ જાય છે એમ હું માનું છું. હવે મને એક ઈચ્છા છે, એ ના પાડે છે. મારી કરતા મહત્વનું એનું છે કે એને આ બધું ઊભું કર્યું, મારે એનું બહુમાન કરવું છે. એ ભલે ના પાડે પણ બહુમાન કરવું છે. ઊભા થાય અમે બહુમાન કરવા. આવો વિમલભાઈ. ત્રિભુવન સ્વામી શ્રી ચંદ્રપ્રભા સ્વામીને નમઃ. ત્રિભુવન સ્વામી શ્રી આદિશ્વર ભગવાનને નમઃ. ત્રિભુવન સ્વામી શ્રી મુનિસુરત સ્વામીને નમઃ. પધારેલા સર્વ મારા વડીલો, માતાઓ, પિતાઓ દરેકને મારા પ્રણામ. મારી બહેનો, ભાઈઓ દરેકને મારા પ્રણામ. સૂર્ય અને ચંદ્ર બનીને મા બાપે રેલાવ્યા પ્રકાશ અમારા જીવનમાં. ધર્મના ધબકારે મિલન કરાવ્યા મા બાપે દેવગુરુ ધર્મના અમારા જીવનમાં. અનંતની યાત્રાએ નીકળ્યા માતુશ્રી આપ, આપી સુખ સમૃદ્ધિ અમારા જીવનમાં. માતાના આત્મશ્રયાર્થે સિદ્ધાચલના સંત પિતાશ્રીના આંસુ ભર્યા અનુમોદના અમારા જીવનમાં. માતાના શિરછત્ર બની અને પિતાસમ ઘેઘુર વડલાની હૂંફ અમ સંતાનોને અનેરી હતી. ક્રૂર કાળની ધરાએ માતાનું શિરછત્ર છીનવાઈ ગયું. આજે તેમની દ્વિતીય પુણ્યતિથિએ પિતાશ્રીએ ન મનમયુર સકળ પરિવારને શ્રી શત્રુંજય શાશ્વતા તીર્થ ધીરાજની યાત્રાએ લઈ જવા થનગની રહ્યા છે. છેલ્લે જીવનસાથીના ધર્મમય સથવારાના ઋણ સંપૂર્ણ સ્વીકારી મંગળના મોતી વરસાવજે. તારા સૌભાગ્ય સ્વામીના સૌભાગ્યશાળી સિદ્ધગીરીના સંઘમાં તું સદાય અમારી સાથે રહે છે. દિવ્ય દેહે પ્રભવે સિદ્ધગીરીનો સ્પર્શ પામનાર તું અને સૌ ભાગ્યજીવો સિદ્ધિ થઈશું જ એ શાસ્ત્ર વચન છે. તેથી પિતાશ્રીએ સિદ્ધશિલામાં આપના ભાવિ મિલનના મંડાણ શત્રુંજયના સંઘના સંઘપતિ બની માંડી દીધા છે. તું દિવ્ય સહાય કરજે. સિદ્ધાચલ ગિરિરાજના સંઘપતિ ભાવિ તીર્થંકરના નામકર્મ ઉપસર્ગ નિકાચિત કરી શકે છે. ગણતરીના ભવોમાં મોક્ષ પામી શકે છે. શાસન દેવને એક જ પ્રાર્થના અમારી છે કે પિતાશ્રી આ પુણ્યના સ્વામી બની બધું ભૂલાશે
પણ મા બાપ તમારા ઉપકાર નહીં ભૂલાય. માં પાર્થિવ દેહે તું હયાત નથી, પણ અમારા હૃદયમાં સ્મરણમાં દેહ રૂપે તું ક્યારે પણ પૂરી નહીં શકાય. પણ આપની સેવા કરી આપના આંશિક ઋણને ચૂકવવા કોશિશ કરી શકીશ. પિતાશ્રી, આપને આજે અમારા માતુશ્રી તો છો જ, આપ જ અમારા પિતાશ્રી છો. આપની અભય મંગળ ગોદમાં અમારા પુણ્યનો મહાસાગર છે. આપની આંખોના વાદળોમાંથી આશીષના અમી સદાય વરસાવતા રહેજો. ભાઈ ભીમલે પણ અથાગ મહેનત કરી અને પુણ્યનું બંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે. જે બીડું અમે કોઈ ના ઝડપી શક્યા તે બીડું તે ઝડપીને શત્રુંજયના સંપતિ મારા પપ્પાને બનાવ્યા. ધન્ય છે તને, તું જલ્દી જલ્દી મોક્ષનો અભિલાષી બને અને આવા ધર્મમય પ્રવાસો કરાવતો રહેજે. તારી અનુમોદના જેટલી કરીએ તેટલી ઓછી છે. બધા કંઈ પણ કહે, પણ તું હિમાલયના પર્વતની જેમ અડગ ઉભો રહેતો હતો. બધા ભલે કંઈ પણ સજેશન આપે તે સાંભળે અને નિર્ણય તો પોતાનો જ. કેમ, બરાબર ને? અમારાથી કંઈ પણ મન દુઃખ થયું હોય તો કોઈ સલાહ સૂચન આપવામાં ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. આપનો શત્રુંજય ગિરિરાજનો સંગ સદા સંગ જય પામે, વિજય પામે, જય પામે એ જ શાસનદેવને પ્રાર્થના કરતી આપની દીકરીઓ ભારતી, નયના, ટીકુના કોટી કોટી વંદન સ્વીકારજોજી. અને લગભગ દરેક ભાવનાઓમાં ઈ ભક્તિ ગીત પ્રસ્તુત કરે છે. ઈ ભક્તિ ગીતને હું મારા મા બાપ સાથે જોડીને મારા શબ્દોમાં આજે ગાનારા અપૂર્વ કામદારની સામે જ રજૂ કરું છું. મને પાવન થાવાને તારા ગુણ લગાવા દે, જ્યાં કાવા દાવા છે, જ્યાં કાવા દાવા છે, ત્યાં મુજને ન જાવા દે. ભવો ભવ તુમ શરણુ મળે, મને આશીષ એવા દે. ભવો ભવ તુજ શરણુ મળે, મને આશીષ એવા દે. આ શબ્દો હું મારા મમ્મી પપ્પાને સમર્પિત કરું છું, જે અપૂર્વ કામદારે ખૂબ જ સરસ ગાયું છે. આમાં ભવો ભવમાં હું મારા મા બાપનું શરણું માગું છું. મારું મન જાણે છે હું કેટલો સાચો છું કે કેટલો ખોટો છું, અને ઉપરવાળો જાણે છે. અને મારી મમ્મીની જે આજે આપણી બીજી પુણ્યતિથિએ બધાય ભેગા થયા, વાસ્તવમાં એની ખૂબ જ મોટી આ ભાવના હતી કે બધાને સાથે લઈને જવું છે. મેં એને 9 વર્ષ રોજ 6x3 ફીટની જગ્યામાં આમ જોતા જોતા દિવસો કાઢતા જોયા છે. એ મમ્મીએ કોઈ દી અરે રાટી નથી કરી. તો સાંજે 4 થી 5 બેસો એમની સાથે. એ ટાઈમમાં પણ ભાઈએ જે ક્ષમતા રાખી છે એવું ઉદાહરણ મળવું દુર્લભ છે. ભાઈએ એક નાના બાળકની જેમ મેં પહેલા બી કીધેલું ભાભીની હથેળીમાં રાખીને ભાભીની સેવા કરી છે. આ દુનિયામાં આજના દિવસમાં આ ઇમ્પોસિબલ છે, કોઈની માટે આ શક્ય નથી. ઠીક છે, મમ્મી વયા ગયા, છૂટી ગયા, પામી ગયા, જે પણ હોય, પણ એને રોજ મેં મરતા જોયા છે ને રોજ મેં જીવતા જોયા છે. નાની વાતમાં હસતા
6 ફીટ 3 ફીટની બેડમાં પંખા સામે જોઈને 9 વર્ષ કાઢ્યા છે. ભાઈ આપણે 2 કલાક એક જગ્યાએ રહી નથી શકતા ને એ 9 10 વર્ષ કાઢ્યા છે. થોડું બોલવામાં પ્રવાહ અટકી ગયો, ઇમોશનલ થઈ ગયો. એ માટે આ ઘડીમાં આપણે ત્રંબકલાલ રામચંદ સંઘવીમાં ઘણા બધા છેલ્લા 25 વર્ષમાં આપણે આપણા સગા સંબંધીઓને ખોયા છે. એમાં આપણે બધાય દિવંગત આત્માઓને આજે શ્રદ્ધાંજલિ આપશું. મોટા ભાઈની તિથિ મુજબ આજે મરણ તિથિ છે અને તારીખ મુજબ 18 તારીખે એમની મરણ તિથિ છે. બરાબર છે ને? બાબુ ગુજરી ગયા, વસંત કાકા ગુજરી ગયા, હર્ષા કાકી ગુજરી ગયા. એ સિવાય ઘણા બધા આપણા સગા સંબંધીઓ જેમ કે દેવી ફૈબા, નગીન ફુવા, મુક્તા ફૈબા, અંશુખરાય ફુવા, ઇન્દુ ફૈબા, આપણો વિજય, જીતુ ફુવા, ભદ્રા ફૈબાના આપણા હમણાં ભરત મામા વયા ગયા, ટકુ મામા વયા ગયા. તો બધાને એક જ રિક્વેસ્ટ છે, કમ સે કમ બધાય સાથે મળીને એ દિવંગત આત્માઓની શાંતિ માટે બધાય એક સાથે એક નવકારનો જાપ કરશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ. અમારા બાળકો ઈશાની, સાગર અને કુન્નુ ત્રણેય આ બધાય ફંક્શનો જ્યારે આપણે કરીએ છીએ, રક્ષાબંધનનું હોય કે ગેટ ટુગેધર હોય કે આ ટાઈપના કોઈ પણ પ્રસંગો હોય, એ લોકો ખૂબ મિસ કરે છે. એ બિચારા બોલતા નથી પણ મારું મન જાણે છે, એ મનોમન રોતા હોય છે કે એ લોકો બી ચાહે છે કે એ આપણી સાથે રહે. એ લોકો બી જૂના ઇન્સ્ટાગ્રામમાં જે દાદી જેવા વિડીયો દેખાય ને એ જોઈને મને શેર કરે કે જો પપ્પા દાદી જેવા લાગે છે, આ દાદીની જેમ વાત કરે છે. એટલે એ બાળકોને પણ એવું ફિલિંગ થાય છે કે અમે નથી અત્યારે આ ટાઈમમાં તમારી સાથે. બટ એ લોકોએ બી કીધું છે કે પપ્પા અમારા વતી પણ તમે દાદી માટે નવકાર મંત્રનો જાપ કરજો. તો ઈશાની, સાગર અને કુનુ વતી પણ આ નવકારમાં આપણે એનો સાથ લઈ લીધો છે. અને બિમલે જેમ બધાએ કીધું એમ ખૂબ જ સરસ કામ કર્યું છે, અનુમોદનીય છે. અને આપણે બધાય એને બેસ્ટ વિશેસ આપીએ કે ભવિષ્યમાં પણ આવા સારા અનુકરણીય કામો કરતા રહે. અને 3 cheers for Bimal. Hip hip. Hooray. Hip hip. Hooray. Hip hip. Where is Bimal? Yes. Okay. Always smiling. પાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. હંમેશા હૈયામાં રાખી પ્રભુ પ્રત્યે પ્રીતિ, ભાગ્ય અને શ્રદ્ધા અને ભક્તિ એવી અમારા સવિતાબેનને હંમેશા પાલીતાણાની પાવન ભૂમિ ઉપર અગ્રણ પોતે માંડ્યા અને શાશ્વત તીર્થ ની યાત્રા બધાને કરાવવાની તેની મંગલ શુભ ભાવના ધરાવતા તેઓ શ્રીની ઈચ્છા અમારા શ્રી જમાઈ શેઠ શ્રી જયસુખલાલે પૂરી કરી અને અમને બધાને, અમના પરિવારજનોને યાત્રા કરાવી, લાભ લઈ, મુહૂર્તની લક્ષ્મી વાપરી
તેઓ શ્રીના સમસ્ત પરિવારની ભૂરી ભૂરી વંદના અનુમોદના અને સ્નેહાલ શ્રી સવિતાબેનની ભાવભરી ભાવાંજલિ સવંદના.